નમસ્કાર. જ્ઞાનદીપ વિદ્યાલયની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. પ્લે સ્ટોરમાં ગયા બાદ ત્યાં જ્ઞાનદીપ વિદ્યાલય યોગી ચોક લખવાનું રહેશે. જ્ઞાનદીપ વિદ્યાલય લખશો એટલે તમને બે એપ્લિકેશન જોવા મળશે, જેમાં તમારે જ્ઞાનદીપ વિદ્યાલય યોગી ચોક આપણી શાળાના લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તમારે તેને ઓપન કરવાની રહેશે. એપ્લિકેશન ઓપન કર્યા પછી સૌપ્રથમ તમારે સ્ટુડન્ટ ઝોનમાં જવાનું રહેશે. અહીં આપનો શાળામાં આપેલો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. મોબાઈલ નંબર એડ કર્યા બાદ તમને બાળકનું પૂરું નામ જોવા મળશે, જેના પર તમારે જવાનું રહેશે. ત્યારબાદ બાળકના પ્રોફાઇલમાં તમને GR નંબર, ધોરણ, રોલ નંબર, મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે તમામ માહિતી જોવા મળશે. ત્યારબાદ નીચેની બધી જ ટેબ વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. બાળકની સંપૂર્ણ માહિતી ફૂલ પ્રોફાઇલમાં જોવા મળશે. ત્યારબાદ બાળકને શાળામાં આપવામાં આવેલું ગૃહ કાર્ય અહીં જોઈ શકાશે. ત્યારબાદ શાળામાં લેવાતી બાળકની દરરોજની હાજર સંખ્યા તેમજ ગેરહાજર દિવસોની સંખ્યા તમને અહીં જોવા મળશે. ત્યારબાદ શાળામાં આપેલું પરીક્ષા અંગેનું ટાઈમટેબલ તમને આ ટેબમાં જોવા મળશે. ત્યારબાદ આ ટેબમાં તમને બાળકના તમામ રિઝલ્ટ વિશેની વિગતવાર માહિતી જોઈ શકાશે. ત્યારબાદ આ ટેબમાં તમે ફી અંગેની તમામ બાબતો જોઈ શકશો. વાર્ષિક ફી તેમજ ભરાયેલી ફી અથવા બાકી રહેલી ફીની વિગતવાર રસીદ સાથે તમે જોઈ શકશો. આ ટેબમાં તમને વિદ્યાર્થીની રજા અંગેની માહિતી લેવામાં આવશે. ત્યારબાદ આ ટેબમાં એપ્લિકેશન વિશેનો તમારો ફીડબેક તમે અહીં સબમિટ કરી શકીશો. ત્યારબાદ આ ટેબમાં બાળક અંગેની સૂચનાઓ વિશે તમને જાણ કરવામાં આવશે. ત્યારબાદ આ ટેબમાં બાળકની વર્તણૂક વિશે શિક્ષક દ્વારા કરવામાં આવતી ફરિયાદોની તમે નોંધ લઈ શકશો. ત્યારબાદ આ ટેબમાં શિક્ષકો દ્વારા આપવામાં આવતું સ્ટડી મટીરિયલ જોઈ શકાશે. ત્યારબાદ અબાઉટ અસ અને મેનેજમેન્ટ મેસેજમાં તમે શાળાના સંચાલક શ્રી હર્ષદભાઈ હપાણી દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અંગેના વિચારો જોવા મળશે. ત્યારબાદ એક્ટિવિટી ટેબમાં તમને શાળામાં કરાવવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ અને ઉત્સવો વિશેની માહિતી જોવા મળશે. ત્યારબાદ નોટિસ ટેબમાં શાળામાંથી આપવામાં આવતી તમામ સૂચનાઓ તેમજ રજાઓ અંગેની માહિતી મળશે. ત્યારબાદ ફેસિલિટી ટેબમાં શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતી તમામ સૂચનાઓની માહિતી મળશે. ત્યારબાદ ગેલેરી ટેબમાં તમે શાળામાં ઉજવાતા તમામ ઉત્સવોના ફોટા તેમજ વિડીયા જોઈ શકશો. ત્યારબાદ
ઇવેન્ટ ટેબમાં તમે કેલેન્ડર તેમજ જાહેર રજાઓની માહિતી મેળવી શકશો. ત્યારબાદ એડમિશન ટેબમાં તમે જરૂરી પુરાવાઓની માહિતી મેળવી શકશો. ત્યારબાદ તમારે શાળા સાથે સંપર્ક કરવો હોય તો તમે કોન્ટેક્ટ અસ ટેબમાં શાળા સાથે સંપર્ક કરી શકશો. તો આ હતી આપણી જ્ઞાનદીપ વિદ્યાલયની એપ્લિકેશન. વધુ માહિતી માટે તમે શાળાના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.